હેલો ફ્રેન્ડ્સ, તો આજે સાંજે નાસ્તામાં શું બનાવવું એ વિચારી રહ્યા છો? તો ચાલો તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન છે. તો આજે આપણે બનાવવાના છીએ પોટેટો સ્ટીક, અને એ પણ બાળકોને તો ખૂબ જ મજા આવી જવાની છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો એના માટે આપણે અહીંયા બટેકા લેવાના છે. હા, પોટેટો સ્ટીક છે તો બટેકા તો લેવા જ પડશે. તો એની આપણે છાલ ઉતારી લેવાની છે. અને જો તમે મારા વિડીયો ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો ગમે તો શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા બટેકાની છાલ ઉતારી લીધી છે અને આ રીતે એના પીસ કરી લેવાના છે. આપણે આજે કુકરમાં બટેકા નહીં બાફીએ, આને આપણે ડાયરેક્ટ તપેલીની અંદર પાણીમાં જ બાફવાના છે. તો આ રીતે પહેલાં પીસ કરી લેવાના છે, જેથી બટેકા છે એ એકદમ સરળ રીતે અને ફટાફટ બફાઈ જાય, એટલે કે પાણીમાં ઉગળી જાય. બટેકા આપણે બાફીએ છીએ તો એમાં થોડો પાણીનો ભાગ વધારે રહી જાય છે, પરંતુ આ રીતે આપણે ટુકડા કરી અને પાણીમાં ઉકાળી લઈશું તો એમાં વધારે પડતું પાણી નહીં રહે. હવે આપણે આ બટેકા છે આ રીતે ઉકાળી લીધા છે. હવે સરસ રીતે જોઈ લેવાનું કે બટેકા છે બફાઈ ગયા છે. તો એને આ રીતે આપણે પાણીમાંથી કાઢી અને કોઈ પણ એક બાઉલમાં લઈ લઈશું. બટેકા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે એને આ રીતે મેશ કરી લઈએ પાઉંભાજીના મેશર વડે, અથવા તો તમે છીણી હોય આપણી પાસે તો એનાથી બટેકાને સરસ રીતે છીણી પણ શકો છો, તો પણ એમાં એક પણ ગાંઠા ન રહે. અને હા, બટેકું એક પણ આખું ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે એનું સરસ આપણો માવો રેડી થઈ જાય એ રીતના આપણે બટેકા છે એને મેશ કરી લેવાના. અને તેમાં અડધી વાટકી જેટલો કોર્નફ્લોર, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, ઓરેગાનો, અને અહીંયા મેં મરી પાવડર લીધો છે તો 1/4 ચમચી જેટલો આપણે મરી પાવડર એડ કરી અને આ બધું જે મસાલા છે એને સરસ રીતે મિક્સ કરી આપણે કઈ રીતે લોટ બાંધીએ છીએ એ રીતે લોટ બાંધી લેવાનો છે. હા, મેં અહીંયા પાણીમાં મીઠું એડ કર્યા વગર જ બટેકા બાફી લીધા હતા. હવે અહીંયા બધું જે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં થોડું તેલ એડ કરી લીધું હતું, કે જેથી સરસ એનું બાઇન્ડિંગ આવી જાય અને લોટ છે એ આપણો સરસ રીતે બંધાઈ જાય. તો હવે આપણો લોટ છે એ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આમાંથી આપણે 2 આ રીતે મેં લુવા કરી લીધા હતા, કારણ કે આપણે એક મોટો રોટલો વણીશું અને બીજી વાર બીજો રોટલો વણીશું, એટલે એક રોટલા માટેનો આપણે લોટ છે એને આ રીતે પહેલાં મેં પાટલા ઉપર વણ્યા છે, કે ચોપિંગ બોર્ડ ઉપર. એટલે મેં ચોપિંગ બોર્ડ છે એને તેલવાળું કરી લીધું હતું. અને આ એક લુવો લઈ અને તેને પણ આ રીતે સરસ રીતે પહેલાં હાથેથી સરસ રીતે દબાવી અને વેલણથી, મારી પાસે આ રીતના વેલણ હતું તો મેં એનાથી આખો રોટલો છે એ વણી તૈયાર કરી લીધો હતો. તેલ લગાવવાથી શું છે કે ઇઝીલી જે આપણે સ્ટીક છે એ તરત ઉખડવા માંડશે. હવે એકદમ મીડિયમ થિકનેસ રાખવાની છે અને આ રીતે આપણે રોટલી તૈયાર કરી લેવાની છે. પહેલાં મેં થોડું મોટું કટ સાઈડમાંથી લગાવ્યું હતું, પરંતુ તમે થોડું નાનું કટ લગાવી અને આ રીતે આપણે ચોરસ કરી લેવાના છે સ્ટીક માટે. અને એમાંથી આ રીતના આપણે સ્ટીક છે એ કટ કરી લેવાની છે. તમારે નાની સ્ટીક કરવી હોય તો નાની પણ કરી શકો છો, આ રીતના લાંબી રાખવી હોય તો તમે લાંબી પણ રાખી શકો છો. તો હવે એને આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું. અને મીડિયમ ટુ હાઈ રાખવાનું છે, એકદમ સ્લો નહીં રાખવાનું, કારણ કે ઉપરથી ક્રિસ્પી, કારણ કે બનતા જેટલી વાર લાગશે, કેમ કે આમાં લોટ છે એને પણ સરસ રીતે આપણે પકવા દેવાનો છે, ઉપરથી કલર પણ થોડો ગોલ્ડન જેવો લાવવાનો છે. એટલે આપણે આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળી લેવાની છે. એક બાજુ સરસ રીતે તળાઈ જાય એટલે આપણે બધી જે સ્ટીક્સ છે એને આપણે ફેરવી લઈશું. તો જોઈ શકો છો ને કે કેવી સરસ એવો કલર આપણો સ્ટીકનો આવી ગયો છે. તો હવે આને આપણે આ રીતે ઝારાની મદદથી બહાર કાઢી લઈશું. આ રીતનો ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને કાઢી લેવાની છે. તો આપણી આ પોટેટો સ્ટીક છે એ એકદમ રેડી થઈ ગઈ છે. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીએ અને એને સોસ સાથે સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો છે ને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. એ તો થોડી ગરમ છે એટલે, પરંતુ હું તમને પણ ગરમમાં પણ ભાંગીને બતાવું છું કે એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવી પોટેટો સ્ટીક તૈયાર છે. તો આને આપણે આપી દઈએ. બાળકોને તો ખૂબ જ મજા આવશે, કીધું હતું ને. તો જો આ કેટલા મજા લઈને ખાય છે. તો અમે તો બનાવી લીધી પોટેટો સ્ટીક. હવે તમે પણ બનાવો અને મને જણાવો કે તમને કેવી લાગી મારી આ પોટેટો સ્ટીકની રેસિપી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો.